કે અમે ગાયની ભક્તિ કરીએ છીએ, ગાય અમારી માતા છે, બરાબર છે, તમે માનો છો ગાય તમારી માતા છે, પરંતુ ગાયનું દૂધ તેના છોકરાઓને તમે પીવા નથી દેતા અને તમે પોતે જ પી જાઓ છો. એ તો બરાબર નથી ને ભાઈ. તમે ગૌ ભક્તિ કરો છો બરાબર, પરંતુ તેના છોકરાઓને એટલે કે તેના વાછરડાઓને તમે ભૂખ્યા રાખો છો અને તમે દૂધ લઈ લો છો. જો તમે ગાયની ભક્તિ જ કરતા હોય તો પછી બીજે મારે ન કહેવું જોઈએ, પરંતુ તમારે સમજીને કોઈનું દૂધ ગાયને પીવડાવવું જોઈએ, ગાયના વાછરડાઓને પીવડાવવું જોઈએ. એની જગ્યાએ તમે તો ગાયના વાછરડાનું દૂધ પડાવી લો છો ગાય પાસેથી ને તમે પી જાઓ છો. કેવી ભક્તિ કરો છો તમે? આખી દુનિયાની અંદર ગાયની ખરાબ દશા જેટલી ભારતમાં છે ને તેટલી બીજે ક્યાંય નથી, કોઈ દેશમાં નથી. અને દોસ્તો, મને એક વાત બીજી યાદ આવી. જ્યારે કોઈ મરી જાય છે ને અને તેની પાલખીને ઉઠાવીને જતા હોઈએ છીએ ત્યારે રામ નામ સત્ય છે બોલતા હોઈએ છીએ. જો એ વખતે રામ નામ સત્ય બોલતા હોય અને રામનું નામ જ સાચું હોય તો પછી બીજે કેમ નથી બોલતા? બીજે જેમ કે કોઈનો જન્મ થાય, કોઈના લગ્ન હોય, ત્યાં રામ નામ સત્ય છે કેમ કહેવામાં નથી આવતું અને ફક્ત કોઈને લઈને જતા હોય ત્યાં જ કહેવામાં આવે છે? જો રામ નામ સત્ય હોય તો પછી બધી જગ્યાએ આપણે બોલવું જોઈએ ને રામ નામ સત્ય છે. તો થોડોક વિચારવાલાયક પ્રશ્ન છે આ ભાઈઓ. એટલે થોડોક તર્ક કરો કે આવું કેમ છે.